તો ઝાંસીમાં મારા હસબન્ડ એટલે કે ધર્મના પપ્પાને બાય કરીને આખિરકાર અમે મારી કર્મભૂમિ પહોંચ્યા હતા. ત્યાં જમી કારવી અને રાત્રે જ મેં ઉપાડી લીધું હતું મારી વસ્તી ગણતરીનું કાર્ય. હું રાત્રે જ કીટ લઈ આવી હતી મારા સુપરવાઇઝર પાસેથી, અને કીટમાં શું શું મળે છે હું બતાવી રહી છું. 2 પેન્સિલ, 2 પેન, 2 માર્કર, 1 ઇરેઝર, 1 શાર્પનર ને 2 હૂક, એક આપણું આઈ કાર્ડ હોય છે, આવું બેગ હોય છે સાથે, એક આવું સ્ટડી પેડ જેવું હોય છે, અને જેની અંદર આપણો નકશો હોય છે, મતલબ ઉપરથી સેટેલાઇટથી લીધેલો નકશો હોય છે, આપણે નજરી નકશો ખુદ બનાવવાનો રહે છે. અને આ એક એન્યુમેટર માટેની ટોપી, કે તમે ફિલ્ડમાં જાઓ તડકામાં ત્યારે તમારે કામમાં આવે આ ટોપી. પણ ટોપી મને થોડી નાની પડતી હોય એવું લાગતું હતું કે મારું માથું મોટું ને ટોપી નાની. છેલ્લે સેટ તો થઈ જ ગઈ હતી. અને બીજે દિવસે સવારમાં વહેલી જાગી હતી અને ધર્મભાઈ તો હજી સૂતા છે, અને કાકાના હવાલે કરી અને હું હવે નીકળી રહી હતી ફિલ્ડમાં. કારણ કે મારે વાડી અને ગામ બધું આવ્યું છે, ને વાડીથી મારે શરૂઆત કરવાની છે. ગામની બહાર જે પહેલાં વાડીઓ આવે પછી ગામ આવે છે, અને પાછળની ઘડિયાળમાં પાવર જતા રહ્યા છે. ને ડાયરેક્ટ અમે પહોંચ્યા હતા વાડીએ, અમારી વાડી નક્કી કરવા કે મારી વાડી સીમામાં કઈ. અમે એટલા વહેલા પહોંચ્યા હતા કે વાડીએ હજી માણસો સૂતા હતા. અમે અમારું ગામની સીમા નક્કી કરીને ત્યારબાદ સૌથી પહેલું મકાન મને મળી ગયું હતું, અને શ્રી ગણેશ કરી નાખ્યા હતા વસ્તી ગણતરીના. કારણ કે મને જે નકશો મળ્યો છે તેને આગળની સાઈડથી 3 ગામની સીમા અડતી હતી. તો એ 3 ગામની વાડીઓમાંથી મારા ગામની વાડી કઈ અને કયું મકાન મારે પહેલું ગણવું, એ મારી જેમ બધા જ એન્યુમેટરને પ્રોબ્લેમ તો રહેવાનો. અને કાઠિયાવાડમાં વસ્તી ગણતરી કરતા હોય ત્યારે હરિયાળી ના આવે એવું તો કેમ બને. મસ્ત હરિયાળી આવી હતી. ત્યાં મેં અને હસ્તીએ થોડા ઘણા ફોટો ક્લિક કરી લીધા હતા, અને હસ્તી મારી સાથે હતી. એ બહુ મોટો સપોર્ટ હતો. પપ્પા ઘરે ધર્મને રાખતા હતા આવડા મોટા સપોર્ટમાં. અને હવે બસ જવાનું હતું આગળની વાડીએ, ને બધે મારી ગાડી જઈ શકે એમ હતું, ને એક વાડીથી બીજી વાડી માટે આપણે ચાલીને જ જવું પડે એમ હતું. આમાં શોર્ટ નથી ને? નકર પાસે પૂછતી હતી કે તારમાં કરંટ તો નથી ને, પરંતુ તે લોકોએ બંધ કરીને રાખ્યો હતો. નીલગાયથી બચવા માટે તેમાં હળવો કરંટ એ લોકો રાખે છે, કારણ કે નીલગાય એ પાક ખરાબ ના કરી શકે. અને આવું મસ્ત પાણી ચાલતું હતું, ને કપાસિયા નાના ઉગી ગયા હતા. મન તો થતું હતું થોડી વાર અહીંયા બેઠા રહીએ, પરંતુ બેસવાનો અત્યારે ક્ષણભરનો પણ સમય નહોતો. અને પેટ્રોલ ડીઝલની તંગીમાં આ ખેડૂત ભાઈની પાસે બળદ છે, એટલે એ ભાઈ અત્યારે સૌથી ધનવાન માણસ સમજી શકાય. અને વાડીએ જઈને હું ને હસ્તી બધે માલિક ગોતતા હતા. વાડી તો જડતી હતી, પરંતુ માલિક નહોતા જડતા. અને આગળ અમને મળી ગયા ડાયા દાદાએ અમને આગળની વાડીઓ પર દર્શાવી કે જમણા હાથ ઉપર આમની વાડી છે, ડાબા હાથ ઉપર આમની વાડી છે. મારી ગાડીની પાછળ ગાડી ચલાવો એટલે હું તમને રસ્તો બતાવીશ. કારણ કે ધારું, ડુંગરા, બાવળિયા અને ત્યારબાદ હવે વાડી આવવાની હતી. વચ્ચે આવું બધું તકલીફ તો થતી હતી. ખબર નહીં આ નકશો હતો એ મને કયા રસ્તે લઈ જતો હતો. અમે તો એટલા અટવાતા હતા કે નકશાના રસ્તે ચાલીએ તો ધારું અને ડુંગરા આવતા હતા, અને એમનામ ચાલીએ તો કાંઈ મળતું નહોતું. એલું એક વિડીયો આવે છે ને એની જેમ થયું હતું. ને નકશે મેં જો થા વો મુझे મિલા ही નહીં, ઓર જો મિલા હૈ વો નકશે મેં નહીં. એના જેવું સેમ ટુ સેમ મારી અને હસ્તીની જોડે આવું થતું હતું. કાલે જ હજી પહોંચ્યા ઘરે, રાત્રે આવી ગયા હતા. અને પછી વસ્તી ગણતરી કરવા માટે હું સવાર વહેલાની નીકળી ગઈ હતી. આખી રાત નકશા બનાવ્યા હાથે. પછી ફિલ્ડમાં ઉતરીને નકશા વગેરેનું જે કાર્ય હોય પતાવ્યું, અને ત્યારબાદ ગયા હતા વાડીઓમાં. કારણ કે મારે જાજો વાડી વિસ્તાર એવી રીતે આવ્યું છે. અને વાડીઓમાં ગયા, અને હું સવારે જોતી ગઈ હતી કે બુલબુલબેન શાંતિથી બેઠા છે કે નહીં, કોઈ તકલીફ તો નથી ને. બુલબુલબેન બેઠા છે. બતાવું હું મારા બુલબુલબેનને, કારણ કે હવે મારા ઘરની સાથે આ બુલબુલબેનને પણ પોતાનું ઘર વસાવ્યું છે. અને આ ઘડિયાળમાં પાવર જતા રહ્યા છે, એટલે અમુક પાછા જોવે. બેન ઘડિયાળમાં તો એટલા વાગ્યા ભાઈ, જો મારી હાલત. બેનો હું હજી પહોંચી છું, અને હવે જમી અને ફરીને જવાની છું વસ્તી ગણતરીમાં. અને મોટો સપોર્ટ પપ્પાનો, કે કાકા અહીંયા આવ્યા છે એટલે એ ધર્મને સાચવી લે તો હું ગામમાં જઈ શકું. કહેતા હતા વાડીઓમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં હું તારી સાથે આવીશ. અને હસ્તીનો પણ બહુ મોટો સપોર્ટ, કારણ કે હસ્તી બધે જ સાથે ને સાથે છે, અને બધું કામ પતાવે છે. ગામના હોય એટલે એને વધુ ખ્યાલ હોય કયું ઘર કઈ વાડી ક્યાં એમ. કાકા અને ધર્મ અંદર બાયણા બંધ કરીને ટીવી જોવે છે. હવે જમવાનું કાઢવાનું છે. અને ખરેખર હું ખૂબ થાકી ગઈ હતી. હજી તો 10% કામ પણ નહોતું પત્યું, ત્યાં મારી આવી હાલત હતી. બુલબુલ બેન જ હશે ને, કારણ કે એની આ પૂંછડી જોઈએ અને ખ્યાલ આવે છે કે એ બુલબુલ હશે. લાસ્ટમાં વ્હાઈટ છે. અહીંયાથી ઊભી થતાં તો મેં એને જોઈ નથી. હું વહી ગઈ ત્યારે એ બેન ઊભા થયા હશે. બાકી તે પોતાના માળાને Z+ સિક્યુરિટી આપે છે. કોઈ ડરવાની જરૂર નથી બુલબુલબેન. અમે ત્યાં પંખો નહીં બાંધીએ, અહીંયા ક્યાંય પંખો નહીં બાંધીએ.
એન્જોય अपने बच्चे बड़े करो। જ્યારે તમારા બાળકો મોટા થઈ જાય, તમે ઘર છોડશો, ત્યારે અમે ત્યાં પંખો બાંધશું. અને વસ્તી ગણતરીમાં બુલબુલબેન, તમારા ઘરને રહેવાસી ઘર બતાવવાનું કે ભાડુઆતનું ઘર બતાવવાનું, જરાક મને મેસેજ કરજો. તો જમીને અમે ફરીને નીકળી ગયા હતા અને જે શાળામાં હું ભણાવું છું એ જ શાળાને મને નંબર આપવાનો મોકો મળ્યો હતો. એનાથી મોટી વાત તો શું હોઈ શકે કે જે શાળાની કર્મભૂમિ છે ત્યાં જ મેં એને 101 નંબર આપ્યો હતો. ત્યારબાદ હું અને અસ્થિ પહોંચી ગયા હતા મારા સ્ટુડન્ટના ઘરે ગણતરી કરવા માટે, માન્યતાબા જાડેજા. અને એવી સરસ અમારી મહેમાનગતિ કરવામાં આવી કે બેન, આવા તડકામાં તમારી હાલત તો જુઓ. એસીવાળા રૂમમાં અમને 5 મિનિટ પરાણે બેસાડ્યા. હું ના પાડતી હતી, પરંતુ તેઓએ પરાણે બેસાડી અને શરબત પાયું કે થોડીક વાર શાંતિ લ્યો. અને કૂતરાની ગેંગ આખા ગામમાં અમારી સાથે ફરતી હતી ને અમારી હાલત જુઓ. હવે ભર શેરીએ હું આવી રીતે નીચે બેસી અને મારો નકશો મેળવતી હતી. એક સમયે મને શેરીમાં ઊભા રહેતા પણ શરમ આવતી હતી ને સરકારે જુઓ શેરીના ઓટલા પર બેસાડીને નકશા બનાવતા ચાલુ કરી દીધા હતા. અને આ અમારો રબારીનો પ્રેમ કે અમે ના પાડી હતી કે અત્યારે અમારે શરબત નથી પીવું. અમે આગળના ઘર ગણવા માટે નીકળી ગયા હતા અને એ લોકો શેરીમાં શરબત લઈને આવ્યા હતા કે બેન, આવા તડકાના નીકળ્યા છો, શરબત પીધા વગર કેમ જવાય, તમે આગળ કામ કરતા હો, અમે તમારું શરબત લેતા આવશું. આ છે આપણા માલધારી ભાઈઓનો પ્રેમ. અને આ બધા છોકરાઓ જોઉં છું મારી સ્કૂલના, કહે છે કે બેન અહીંયા ઘર ગણવા નીકળ્યા છે. અને પછી અમે આવી ગયા હતા, અંધારું થયું હતું છતાંય અમારું કામ ચાલતું હતું. અને અમે પહોંચી ગયા હતા રામજી મંદિર. અમારા ગામના ચોરે એને પણ મને નંબર આપવાનો મોકો મળ્યો હતો. હસ્તી કહેતી હતી બેન, હું લખું. મેં એની વાતને માની અને મેં કીધું હા લખ, પરંતુ જે સાચું લખવાનું હતું મેં વ્યવસ્થિત એની ઉપર એને લખી દીધું. અને ભગવાન રામ અને કાળિયા ઠાકરને પ્રાર્થના કરી કે અમે તમારા ઘરને આજે નંબર આપી રહ્યા છે પ્રભુ, તમે અમારી સાથે હંમેશા રહેજો અને સાચા માર્ગે ચલાવજો. ઝાલર ચાલુ થઈ ગઈ હતી, અંધારું થઈ ગયું હતું, પરંતુ ઝાલરમાં જવાનો એટલે કે આરતીમાં જવાનો પણ મારી પાસે સમય નહોતો, કારણ કે હું મારું બાળક ઘરે મૂકી અને આવી હતી. 2-3 દિવસથી અમે વસ્તી ગણતરીમાં પડ્યા છીએ અને એમ કહી શકાય કે ગાંડાઈ થઈ ગયા છીએ ને માંદાઈ થઈ ગયા છીએ. કારણ કે એ વાડીઓ, ઘર, ગામ બધું ફરવું મુશ્કેલ છે, એટલું બધું આસાન નથી જેવું લાગે એવું. ચાર્જ ઓફિસર, સુપરવાઇઝર ને છેલ્લે આવે એન્યુમેટર એટલે કે ગણતરીકાર. તો સૌથી વધારે કામ મારા ખ્યાલથી ગણતરીકારનું રહે છે, કારણ કે ગણતરીકારને ફિલ્ડમાં જવું, નકશા બનાવવા, એને ઘર નંબર આપવા. અને આપણે કાંઈ ઘર કાંઈ સિટીમાં તો હોય એમ હોય નહીં, સીધી લાઈનું, અંદર બહાર, અંદર બહાર, પછી અંદર બહાર, અંદર, પછી એની અંદર બીજી શેરી પડતી હોય ને એની પાછળ પાછી ગલેરી પડતી હોય, ઘોંકલા પડતા હોય, એમાંય ઘર હોય. તો એ બધું નકશામાં બેસાડવું આ તે ખૂબ મુશ્કેલ છે. આ બધું એમ લાગતું હતું કે આ સંઘ દ્વારકા પોગશે કે નહીં પોગે, પરંતુ સાચે જ પોતાનાનો સપોર્ટ હોય ને તો આપણે એમ કહેવાય ને કંઈ પણ કાર્ય કરી શકીએ. કે મેં તમને અગાઉ કીધું હતું એમ કે હું ઉતરી અને અમારા કુટુંબમાં એક ભાઈનું મૃત્યુ થયું હતું, છતાંય મારે અહીંયા આવી જવું પડ્યું હતું. પછી છતાં એક દિવસ પપ્પા આવ્યા, કારણ કે આપણને ખબર છે કે બધા શોક મનાવવા આવતા હોય, કારણે આવતા હોય, એના બેસણામાં આવતા હોય તો મોટાની હાજરી જરૂરી છે, પપ્પાની હાજરી જરૂરી છે. છતાંય પપ્પા એટલે કે મારા કાકા સાથે આવ્યા. એક દિવસ નહીં, 1.5 દિવસ જેવું મારી સાથે રોકાણા કે હું મારી વસ્તી ગણતરી પાર પાડી શકું. પ્લસ પાડોશી શારદાબા, વર્ષાબા, હસ્તીનો પરિવાર આખો, એ લોકોનો એટલો સપોર્ટ હતો મારો કે વાત ના પૂછો. કાલ રાત્રે હું જ્યારે વસ્તી ગણતરી પતાવીને આવી, સવારે 8 વાગ્યાની હું ફિલ્ડમાં ઉતરી હતી, બપોરે જમવા આવી હતી, બસ જમીને 12:30 ચાલી ગયા હતા. પછી આ જે માથું અમારું બળવા માંડ્યું હતું, કોઈ વાત ના પૂછો. શારદાબા આવ્યા, તેણે કીધું ઠંડુ પાણી નાખ નહીતર આમનામ હેમરેજ થઈ જાય. બધાની આવી કેર, આવી સંભાળ બહુ માન્ય રાખે છે. અને એક વસ્તુ હું બતાવું તમને, કાલ બપોરે ભાજી આવી હતી, એના આગળના દિવસે કેરીને રોટલી હતી, પછી ભાજી, રાત્રે રોટલો અને અત્યારે ભાખરી આવી. કે બેન તમે ગણ્યા રાખો, તમે તમારું કામ કર્યા રાખો, અમે જમવાનું તમને પહોંચાડી દઈશું. અને આ ધર્મ જો એની ચિંતા તમે ન કરતા. હવે પપ્પા જતા રહ્યા છે મારા, કારણ કે ત્યાં મૃત્યુનું થોડું આવી રીતે બનાવ બન્યો એટલે
તમે કાંઈ ચિંતા ન કરતા, અમે બધા બેઠા છીએ ને, અમે ધર્મને સાચવી લેશું. તમે તમારી વસ્તી ગણતરી પૂરી કરી નાખો, તમે તમારો નકશો પૂરો કરી નાખો. ખરેખર હું મારી જાતને બહુ લકી, બહુ નસીબદાર માનું છું કે મને આવા પાડોશીઓ અને આવો પરિવાર મળ્યો છે કે જે મને ડગલે ને પગલે પૂરેપૂરો સપોર્ટ આપે છે. તો ભગવાન દ્વારકાવાળાની પણ ખૂબ 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 આભાર કે આવા સરસ પાડોશીઓ મળ્યા છે. આ જે વિડીયો હતો જેમાં હું બોલી રહી હતી તે સવારનો વિડીયો હતો અને એમાં મારે મોઢું, મારી આંખો બધે સોજા ચડી ગયા હતા. હું ઝાંસીથી જર્ની કરીને આવી હતી, અવડો મોટી મુસાફરી કરીને આવીને તરત જ હું વસ્તી ગણતરીમાં જોડાઈ હતી. મને પૂરતી ઊંઘ નહોતી મળી, પૂરતો આરામ નહોતો મળ્યો. આગળના વિડીયોમાં હું તમને નકશા બતાવીશ કે એક ગામનો નકશો બનાવવા માટે મેં કેટલા એટેમ્પ્ટ કર્યા હતા, કેટલા લેઆઉટ બનાવ્યા હતા નકશાના, અને ત્યારબાદ મારો નકશો કેવો બન્યો હતો, કે ફાઇનલ હજી બન્યો છે કે હજી મારે એમાં કામ કરવું પડશે, હું તમને આગળના વિડીયોમાં જણાવીશ.